કેમ છો બાળ મિત્રો? આજે આપણે મગર અને વાંદરાની વાર્તા સાંભળીશું. વાર્તાનું શીર્ષક છે ચતુર વાંદરો. એક જંગલ હતું. જંગલની વચ્ચે એક નદી પસાર થતી હતી. આ નદી કિનારે જાંબુડાનું મોટું ઝાડ હતું. આ જાંબુડાના ઝાડ પર એક વાંદરો રહેતો હતો અને રોજ જાંબુડા ખાતો અને મજા કરતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર અને મગરી રહેતા હતા. મગર રોજ ખોરાકની શોધમાં નદી કિનારે આવતો. વાંદરો અને મગર રોજ વાતો કરતા અને બંને વચ્ચે ભાઈબંધી થઈ ગઈ. વાંદરો રોજ મગરને પાક્કા જાંબુ ખાવા આપતો. મગરને તો જાંબુ ખૂબ જ ભાવતા હતા. મગરને તો રોજ જાંબુ ખાવાની મજા જ પડી ગઈ. મગર રોજ જાંબુ ખાવા નદી કિનારે આવતો અને વાંદરો જાંબુ તોડીને મગરને આપતો અને બંને વાતો કરતા. મગરને વિચાર આવ્યો કે લાવને આજે તો હું મારી મગરી માટે પણ થોડા જાંબુ લઈ જાઉં. મગરે તરત જ વાંદરાને કહ્યું, વાંદરાભાઈ, મારે તો મારી મગરી માટે પણ થોડા જાંબુ લઈ જવા છે, તેથી થોડા વધારે જાંબુ આપજો. વાંદરો તો તરત જ કૂદકા મારી જાંબુના ઝાડ પર ચડી ગયો. જાંબુ તોડી લાવે છે અને મગરને આપે છે. મગર તો ખુશ થઈને જાંબુ લઈને ત્યાંથી નીકળી જાય છે. અને મગરી પાસે જઈને મગરીને જાંબુ ખાવા માટે આપે છે. મગરી તો જાંબુ ખાઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને વિચારવા લાગી, આ જાંબુ તો કેટલા મીઠા છે. આ મીઠા જાંબુ ખાનાર વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે. તેણે તરત જ મગરને કહ્યું, તમે વાંદરાને આપણે ઘરે લઈ આવો, મારે તેનું કાળજું ખાવું છે. રોજ આવા મીઠા જાંબુ ખાનાર વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. મગર તો વિચારમાં જ પડી ગયો. પછી કહેવા લાગ્યો, તું આ શું કહે છે? વાંદરો મારો ખાસ મિત્ર છે. મિત્ર સાથે મારાથી દગો કેવી રીતે થાય? મગરીએ તો ખૂબ જ જીદ કરી અને કહ્યું, જો તમે વાંદરાનું કાળજું નહીં લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ. મગર ના છૂટકે વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થઈ ગયો અને મગરીને કહ્યું, સારું, હવે રડીશ ના, હું કાલે જ વાંદરાને આપણા ઘરે લઈ આવીશ. મગરી તો રાજી થઈ ગઈ. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલા જાંબુ ખાધા. પછી મગર બોલ્યો, વાંદરાભાઈ, મારી પત્ની તમને ઘરે જમવા માટે બોલાવે છે, તો તમે મારી પીઠ પર બેસી જાઓ અને અમારા મહેમાન થાઓ. આ સાંભળી વાંદરો તો ખુશ થઈ ગયો અને કહે, વાહ, ચાલો, તમારો આટલો પ્રેમ છે તો હું ના કેમ પાડી શકું. એમ કહીને વાંદરો તો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો. મગર પાણીમાં સરકવા લાગ્યો. વાંદરો ઘણો ખુશ થતો હતો. તે પહેલીવાર આવી રીતે પાણીમાં મગરની પીઠ પર બેસી તરી રહ્યો હતો. બંને વાતો કરતાં કરતાં આગળ વધવા લાગ્યા. અડધે રસ્તે જતા ભોળા મગરે વાંદરાને કહ્યું, મારી પત્નીને તારું કાળજું ખાવું છે, જે માટે હું તને મારા ઘરે લઈ જાઉં છું. આ સાંભળી વાંદરાભાઈ તો ગભરાઈ ગયા. થોડીવાર પછી સ્વસ્થ થઈને વાંદરાએ મગરીથી બચવાનો ઉપાય શોધવા લાગ્યા.
થોડી વાર રહી વાંદરો કહે, મગરભાઈ, તમે પણ ખરા છો. તમારે આ વાત મને પહેલેથી જ કેવી હતી. મારું કાળજો તો હું આજે ધોઈને જાંબુના ઝાડ પર સૂકવવા મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈને કાળજું લઈ આવીએ. મગર તો વાંદરાની વાત સાચી માનીને પાછો કિનારે જાંબુના ઝાડ તરફ વળી ગયો. કિનારે આવતા વાંદરાભાઈ તો મોટો કૂદકો મારીને ઝાડ પર ચડી ગયા અને મગરને કહેવા લાગ્યા, મૂર્ખ મગર, કાળજું તો કાંઈ ઝાડ પર મુકાતું હશે. તું તો દગાડખોર છે. હું તો તને મારો સાચો મિત્ર માનતો હતો. જા હવે કદી મારી પાસે જાંબુ ખાવા આવતો નહીં, અને મારે પણ જાંબુ નથી ખાવા. એમ કહીને વાંદરો ત્યાંથી બીજે રહેવા જતો રહ્યો. બાળમિત્રો, આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે મિત્રતામાં દગાખોરી કરવી જોઈએ નહીં, અને મગર જેવા દગાખોર મિત્રથી તો દૂર જ રહેવું જોઈએ. અને જો કોઈ મગરની જેમ દગો કરે તો બુદ્ધિશાળી વાંદરાની જેમ કોઈ ઉપાય શોધી તે મિત્રોથી દૂર રહેવું જોઈએ. બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? અમને લાઈક અને શેર કરીને ચોક્કસ જણાવો. અને હા, આવી સરસ વાર્તાઓની મજા લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.